દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સલ્ટ પ્રેસમાં આપનું સ્વાગત છે। ગુજરાતના જુદા જુદા શહેરોમાં ઓફિસ ખુલી વિઝા તેમજ ટૂર ટિકિટો કાઢી આપવાના બહાને નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર અને વડોદરા, અમદાવાદ, સુરત શહેરના 6 ગુનાના ફરાર રીઢા આરોપીની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ 5મી ડિસેમ્બર 2023ના નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપી ભાવેશ ચૌહાણ ફરિયાદીને કૃપા ઓવરસીઝ નામની કન્સલ્ટન્સીના માલિક હોવાનું, પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતો હતો, લોકોને વિદેશમાં નોકરી અપાવતો હોય અને વર્ક પરમિટ વિઝા અપાવી દઈશ તેવું જણાવતો હતો, પરંતુ ફરિયાદીને વિદેશમાં મોકલી વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનો ભરોસો અપાવ્યો હતો અને ફરિયાદી પાસેથી આરોપીએ 1 લાખ રૂપિયા લઈને ફરિયાદીને વિદેશ મોકલ્યા ન હતા અને રૂપિયા પરત ન આપીને ઠગાઈ આચરી હતી। પકડાયેલા આરોપી ભાવેશ ચૌહાણ નાગરિકો પાસેથી વિઝા તેમજ ટૂર ટિકિટ, હોટલ બુકિંગના બહાને લાખો રૂપિયા મેળવી વિઝા કે ટૂર ટિકિટ ન આપીને તેમના રૂપિયા પરત નહીં આપી ઠગાઈ કરવાની પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલો હતો। આરોપી ભાવેશ ચૌહાણ અગાઉ વડોદરા, ગોધરા, ભરૂચ, દાહોદ ખાતે ઠગાઈના 5 ગુનાઓમાં પકડાયેલો છે અને આરોપી હાલમાં વડોદરા શહેર ઉપરાંત સુરત, અમદાવાદ શહેરના ઠગાઈ સહિતના કુલ 6 ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઈ નાસ્તો ફરતો હતો।